લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે બોટાદ ખાતે બોટાદ શહેરના મોટીવાડી વિસ્તારમાં ગૃહિણી બહેનો સાથે ગુજરાત ફર્સ્ટ ખાસ વાત કરવાની છે ત્યારે આપણી સાથે ગૃહિણી બહેનો છે એમની આપણી સાથે જોડાઈ ગયા છે। બેન, ખાસ કરીને વાત કરીએ તો લોકસભાની ચૂંટણી આવે છે, નવા ઉમેદવાર, નવી સરકાર પાસે આપની શું આશા અપેક્ષા? નવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ કે જે કોઈ ભાવ વધારા થયા છે એ ભાવમાં ઘટાડા થાય તો વધારે સારું, પણ વધે નહીં અને વધારશો નહીં એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ કે ગૃહિણીનું જે સંસાર છે એ વ્યવસ્થિત બે પાટાથી જે ચાલે છે એવી રીતે જ ચાલે। જ્યારે તમે ભાવ વધારો કરો છો ત્યારે એમની ફેમિલીમાં ઇન્ટરનલી બહુ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, તો એ લોકોનો સંસાર સુખરૂપે તમારી સરકાર ઉપર જ ચાલવાનો છે। તો ભાવ વધારો નહીં, ઘટાડો નહીં તો કંઈ વાંધો નહીં, પણ વધારો નહીં તો એવી અમારી વિનંતી ને એવી અમે આશા રાખીએ છીએ નવી સરકાર પાસે। બેન, અત્યારે જે ગૃહિણીનું બજેટ ખોરવા જાય છે, શાકભાજી હોય, કઠોળ હોય કે ગેસના બાટલા હોય, તેના ભાવમાં વધારો ઘટાડો થાય છે, અત્યારે ભાવ ઘટ્યા છે, તો નવી સરકાર, નવા ઉમેદવાર પાસે આપની શું આશા અપેક્ષા, શું કહેશો? નવી સરકાર પાસે એ જ અપેક્ષા રાખીએ કે જે ભાવ વધે છે કે ઘટે છે એનું બેલેન્સ જળવાઈ રહે તો વધુ સારું, અને જે આ ગૃહિણીઓ છે એનું બજેટ પણ એકંદરે સરળ બને, કેમ કે જે ફેમિલીમાં જે મેન છે એ જે અર્ન કરે છે કે ઇન્કમ લાવે છે જે એ ફિક્સ જ હોય છે, એટલે જે ઘરમાં લાવે છે એનાથી આપણે બજેટમાં જો વધારો કરીએ તો એનું બજેટમાં લોસ જાય અને પછી ઘરનું જે મંથલી જે થાય એ વ્યવસ્થિત રીતે ના થાય, એટલે બને ત્યાં સુધી બજેટ ઊંચું ના જાય અને નીચું રહે તો વધારે સારું। અને બીજું એક કહેવાનો મારો વસ્તુ એ છે કે જે ગૃહિણીઓનું જે આ બધું રોજગાર મળી રહે એના માટે સરકાર કંઈક નવી વસ્તુઓ લાવે તો એના લીધે છે ને ગૃહિણીઓને રોજગાર મળી રહે અને એના દ્વારા એને બી આવક મળે, તો ઘરમાં બને ત્યાં સુધી બંને રીતે કમાય તો ઘરનું બે પાટે ગાડી જે ચાલતી છે એ વધારે સારી રીતે ચાલે। મતદાન અમે જો સરકાર આપણને આપણું બધું બરાબર કરે એના માટે મતદાન કરી તો એમ કે એ લોકો આપણનું અમારું બરાબર ધ્યાન રાખે એના માટે અમે આશા રાખવી છે કે શાકભાજી, કઠોળ એ બધું ઘટે અને અમારું ઘર જીવન બરાબર રીતે ચાલે એ માટે અમે આશા રાખી, તો અમે મતદાન કરીએ જ છીએ। કે મતદાન એટલે લોકોને આપ શું અપીલ કરવા માગો છો? લોકોને અપીલ કરીએ છીએ કે જો આપણે મત દઈશું અને આપણે જ્યારે લોકસભાના કોઈ બી ઉમેદવાર આવે એને આપણે ચૂંટીશું અને મત દઈશું તો જ આપણું કામ થશે। જો આપણે ઘરે બેસીને મત નહીં દઈએ, ઘણા લોકોને એવું છે કે વોટિંગ શું કરવા કરવું જોઈએ, પણ વોટિંગ આપણો અધિકાર છે અને આપણે કોઈ દિવસ ગુમાવવો ન જોઈએ, એટલે વોટ દેવો જ જોઈએ અને સારા વ્યક્તિને વોટ દો જેથી સારી વ્યક્તિએ આવીને આપણા દેશનું, આપણા બોટાદનું, આપણા લોકોનું, જનરલ પબ્લિકનું બધું જ સારું કરી શકે એવી આશા સાથે આપણે મત દેવાનો છે। અને આપણે જે બી ચૂંટાઈને આવે એની પાસે આપણે એવી આશા રાખીએ કે આપણે જે મત દીધો છે એનો સદુપયોગ કરે અને આપણી આશા પૂર્ણ કરે। ખાસ કરીને વાત કરીએ તો આ હતી બોટાદની ગૃહિણીઓ બહેનો કે જેઓનું કહેવું છે કે ગૃહિણીઓના બજેટ ન ખોરવાય અને કોઈ પણ સારી સરકાર આવે, સારા ઉમેદવારને તે મત આપશે અને લોકોને મતદાન કરવા પણ અપીલ કરી હતી। ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ।